ગાંધીનગર જિલ્લાના કલોલમાં हैवानियतની હદ વટાવતો કિસ્સો સામે આવ્યો, જેમાં એક 22 વર્ષીય हैवाने 17 વર્ષની સગીરા સાથે પ્રેમ સંબંધ બાંધ્યો અને પ્રેમ સંબંધ બાંધ્યા બાદ તેને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ દુષ્કૃત્ય આચર્યું ને આ ઘટનામાં જે યુવતી હતી, જે સગીરા હતી, તેને વધુ પ્રમાણમાં લોહી વહી જવાના કારણે તેનું કરુણ મોત નીપજ્યું છે। આજે પીડિત પરિવાર ન્યાય ઝંકી રહ્યો છે ને આ हैवान સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી છે ને આ પરિસ્થિતિ વચ્ચે આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ પાયલ સાકરિયાએ પણ સરકારને ઘેર્યા છે ને શું પ્રહાર કર્યા, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અમદાવાદના જોધપુર ખાતે એક સોસાયટીમાં ઇન્ટિરિયર ડિઝાઇનર સાથે યુવતી સાથે દુષ્કૃત્યની ઘટના સામે આવી હતી। તે બાદ ગાંધીનગરના કલોલમાં પણ એક સગીરા સાથે તેના પ્રેમીએ દુષ્કૃત્ય આચર્યું ને આ ઘટનામાં સગીરાનું મૃત્યુ નીપજ્યું। આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, પરંતુ જે રીતે યુવતીઓ અને દીકરીઓની સલામતી સામે ફરી એકવાર સવાલ ઉઠ્યા છે। જે રીતે ખુલ્લા સાંઢની જેમ हैवानो ફરી રહ્યા છે ને આ ઘટનાઓને અંજામ આપી રહ્યા છે, એક ચિંતાનો વિષય પણ બન્યો છે। આ ઘટનાથી આ પીડિત યુવતીનો પરિવાર છે તે શોકમાં ગરકાવ થયો છે, કેમ કે સગીરા સાથે આજે કૃત્યને અંજામ આપવામાં આવ્યું છે તે ખૂબ દુઃખદ છે ને આ ઘટનામાં પીડિત પરિવાર દ્વારા આરોપી સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી રહી છે। આ ઘટનામાં સગીરા પોતાના મામા ત્યાં જવાનું કહીને નીકળી હતી, ત્યારે 22 વર્ષીય જે हैवान આરોપી છે તે સગીરાને મળે છે ને સગીરાને યુવક વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો। અવારનવાર ફોન પર વાતચીત મેસેજ થકી પણ થતી હતી। ત્યારે આ हैवान છે તે સગીરાને બાઇક પર બેસાડીને ગેસ્ટ હાઉસમાં લઈ જાય છે ને ત્યારબાદ દુષ્કૃત્ય આચરે છે ને આ ઘટનામાં ગંભીર ઇજાઓ થતાં સગીરાને હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવે છે। 2 દિવસ તે સારવાર ઉપર રહે છે અને ત્યારબાદ તેનું મૃત્યુ નીપજે છે। આ ઘટનાને લઈને આજે આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ પાયલ સાકરિયાએ પણ જે રીતે દીકરીઓ સાથે ગુજરાતમાં ઘટનાઓ ફરી દુષ્કૃત્યની બનવા પામી છે તેને લઈને સરકારને ઘેરવાની શરૂઆત કરી ને સરકાર પર પ્રહાર કરતા શું કહ્યું તે સામે। આજે હું અને અમદાવાદ ગાંધીનગરની ટીમ સાથે અમે લોકો આવ્યા હતા કલોલમાં, જે દીકરી સાથે દુષ્કર્મ થયું અને ત્યારબાદ જે પોતાના છેલ્લા શ્વાસ હોસ્પિટલની અંદર લીધા। ગુજરાતની અંદર સલામતીના દાવા તો માત્ર થાય છે, પરંતુ દિવસે ને દિવસે આપણા ગુજરાતની દીકરી, ગુજરાતની બેન, મહિલા પીંખાઈ રહી છે। આજે અમે જે દીકરી સાથે દુષ્કર્મ થયું ત્યારબાદ જેમણે પોતાનો જીવ ગુમાવ્યો એમના પરિવારને અમે મળ્યા, એમના મમ્મીને, એમના પપ્પાને, એમના બાને। ખરેખર ખૂબ જ દુઃખ, મતલબ કહેવાય કે આપણે જણાવી નહીં શકીએ એટલું દુઃખ થાય કે આજે આપણા ગુજરાતની અંદર આપણી દીકરીઓ બિલકુલ સુરક્ષિત નથી। આજે એમના ડેથ થઈ, એના 7 તારીખે ડેથ થઈ ને આજે 11 તારીખ છે, હજી પણ એના પપ્પા પોલીસ સ્ટેશનના ધક્કા ખાય છે। ના તો એ જે ઘટના બની છે ત્યાંના સીસીટીવી એમને બતાવવામાં આવ્યા છે, શું થયું છે એમની દીકરી સાથે ખરેખર હજી પણ એમને ખ્યાલ નથી આવ્યો। આ દીકરીને જ્યારે એમના મા બાપે છેલ્લી વખત જોઈ ત્યારે એ હોસ્પિટલમાં હતી, બેભાન હાલતમાં હતી અને તમામ જગ્યાઓ પર નળીઓ લગાવેલી અને ખૂબ જ વધારે એમનું બ્લીડિંગ થઈ રહ્યું હતું, એટલે કે એમણે એમની દીકરી સાથે છેલ્લે વાત જ નથી થઈ। ખૂબ જ આશ્ચર્યની ઘટના કહી શકાય કે આટલું મોટું પ્રશાસન છે, વિપક્ષનો અવાજ તો દબાવી દે ગમે ત્યારે, પણ આટલા દિવસ થયા છતાં પણ ના તો હજી સીસીટીવી કેમેરાઓ ચેક થયા છે। અત્યારે આજે એમના પપ્પાને બોલાવવામાં આવ્યા છે કે આજે સીસીટીવી આવ્યા છે, પણ આટલા બધા દિવસ કેમ લાગે? અને એમના મા બાપને હજી શંકા છે કે માત્ર એક જ વ્યક્તિ આમાં સંડોવાયેલો નથી, એમાં હજી ઘણા બધા લોકો પણ આમાં સંડોવાયેલા છે। તો અમારી સૌની માત્ર એક જ માંગ છે કે આમાં એવી કાર્યવાહી કરવામાં આવે, દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં ક્યારેય પણ કોઈ પણ हैवान આવું કોઈ પણ દીકરી સાથે સપનામાં પણ ના વિચારી શકે એટલો ડર આ हैवानोની અંદર આવે, જેથી ભવિષ્યમાં ક્યારેય કોઈ દીકરી સાથે આવી ઘટના ના બને અને આપણી કોઈ પણ દીકરી આવા हैवानोના હાથમાં કે हैवानो થકી પીખાય નહીં। અમે સરકારને, પ્રશાસન પાસેથી એટલી જ આશા અને અપેક્ષા રાખીએ છીએ કે આમાં કોઈ પણ વ્યક્તિને છોડવામાં ના આવે, કોઈ પણ પ્રકારના પ્રેશરાઇઝ વગર
આમાં કાર્યવાહી કરવામાં આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, કોઈ પણ વ્યક્તિને છોડવામાં ના. જે રીતે આપણે સાંભળ્યા સમગ્ર ઘટનાક્રમ જે કલોલનો સામે આવ્યો છે તે હચમચાવી દે તે પ્રકારનો છે ને આમાં વાલીઓએ પણ ખાસ પોતાના બાળકોની ચિંતા કરવાની હવે જરૂર છે કે તેમનું બાળક શું કરી રહ્યું છે, ક્યાં જઈ રહ્યો છે. સ્વતંત્રતા આપવી જોઈએ, આઝાદી આપવી જોઈએ, પરંતુ આ આઝાદી એટલી પણ અસભાન ન હોવી જોઈએ કે ઘટનાઓ આ પ્રકારે સામે આવીને પરિવારને પોતાના વહાલા સોયા દીકરાઓ કે દીકરીઓ ગુમાવવી પડે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. આવા અવનવા અપડેટેડ વિડીયો આપના સુધી લાવતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો, જેના કારણે તમને નવા નવા અપડેટો મળતા રહે.